હું નાનપણથી જ જોઉં છું કે મારા દાદા આ કલા સાથે જોડાયેલા છે. આ કલા એક 800 વર્ષ જૂની કલા છે. એટલે સિઝને પૂરતું જ એમાં ધંધો થતો હતો. બાકી તો પછી કંઈ ધંધો નહોતો થતો. પછી જે બ્રેડ પીટ જેવા જે મહાન કલાકારો છે અમેરિકાના, એને જે શર્ટ પહેર્યો ત્યારથી આ કલા અમારે આ શર્ટ અને આ કલાને વેગ મળ્યો છે અને એના પ્રોડક્શન ચાલુ જ છે અને અમને રોજીરોટી મળી રહી છે. મારા દાદાએ આ કલાને છેલ્લા 40 વર્ષથી જાળવી રાખી છે. વચ્ચે ઘણા એવા મંદી આવી કે જેમાં આ કલા નીચી પડી ગઈ, કે જેમાં બહુ વિકાસ ન થયો આ કલાનો, છતાં પણ મારા દાદાએ આ કલાને છેલ્લા 40 વર્ષથી જાળવી રાખી છે. હોલિવૂડ સ્ટાર બ્રેડ પિટનો થોડા સમય પહેલા ટાંગલિયા કલાનો શર્ટ પહેરેલો ખૂબ જ વાયરલ થયો હતો. પરંતુ શું તમને ખબર છે આ ટાંગલિયા કલા કરનારા કલાકારો કેવી રીતે આ કામગીરી કરે છે? પદ્મશ્રીથી સન્માનિત આ કલાકાર જે સુરેન્દ્રનગરમાં રહે છે તે કેવી પરિસ્થિતિમાં રહે છે અને આ કલા તેમના માટે શું મહત્વ ધરાવે છે? આ તમામ વાતો વિશે જાણવા ચક્રવાતની ટીમ ટાંગલિયાની કલા કરનારા કલાકાર એવા પરમાર લવજીભાઈના ઘરે પહોંચી હતી, જેમને સરકારે પદ્મશ્રીના પુરસ્કારથી સન્માનિત કરેલા છે. ચાલો તેમની પાસેથી જ જાણીએ આ કલા અને કામગીરી વિશે અને કલા સાથેના તેમના જીવન વિશે, તેમજ પદ્મશ્રીથી સન્માનિત થયા બાદ તેમના જીવનના ફેરફારને થોડું નજીકથી જોઈએ. મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે. જ્યારે પણ આ કલા વિકસિત નહોતી અથવા તો કોઈ જાણતું નહોતું, ત્યારે અમે આ કલાની અંદર મેરીનો શાલ બનાવી હતી, જે ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા જે બનાવવામાં આવી હતી, અને એ મને એમાં 1990ની અંદર સંત કબીર એવોર્ડ મળ્યો. મેરીનો ઊનની જે શાલ બનાવી તે પહેલાં અમે ઘેટાની ઊનમાંથી હાથે કાંતી અને સૂતર તૈયાર કરી અને વણતા હતા. એમાંથી રિનોવેશન કરીને અમે મેરીનો ઊનમાં એ કાપડ બનાવવામાં આવ્યું. મેરીનો ઊનમાં અમે શાલ બનાવી, કોટી બનાવી, પણ એ સિઝનેબલ હોવાથી એ કલા સિઝનેબલ હોવાથી જરાક ઊનનું જે વણાટ હતું એટલે એ સિઝન પૂરતું જ ચાલે, એટલે એ આગળ ના વધી શક્યો. એટલે સિઝને પૂરતું જ એમાં ધંધો થતો હતો. બાકી તો પછી કંઈ ધંધો નહોતો થતો. પછી અમને સરકાર દ્વારા જણાવ્યું કે તમે કોટનમાં બનાવો. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર આ બધા લોકોએ અમને કીધું કે હવે તમે આમાં કોટનમાં જાઓ, સિલ્કમાં જાઓ તો શું તમારી પ્રોડક્શન પ્રખ્યાત થશે. એટલે અમે 2002ની અંદર કોટનમાં અમે એનું યુઝ કર્યું અને આ કોટનની અંદર મેં ટાંગલિયા વણવાનું શરૂ કર્યું, જેથી કરીને જે દરેક લોકો પહેરી શકે અને આ કલાને પારખી શકે અને ખરીદી શકે, એટલા માટે. અને અમારી રોજીરોટી ચાલ્યા કરે અને આ કલા સખત જીવતી રહે, એ મારા પ્રયાસો 40 વર્ષ રહ્યા. અને આ કલાને સાચવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી હતી, જેવી કે મંદી આવતી, કોઈ આ કલાને ઓળખતું નહોતું. પણ જે 2007-9ની અંદર જે કાંઈ ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ આપવામાં આવ્યો, ત્યારથી આ કલાને થોડોક વેગ મળ્યો અને આ કલા આગળ વિકસતી ગઈ, જેથી કરીને અમને રોજગારી મળતી રહી. અમારી પાસે અમારે લગભગ 40 વ્યક્તિઓ આ વણાટ શીખીને ગયા છે. 15 વ્યક્તિઓ હાલની અંદર પણ 15 વ્યક્તિઓ વણાટ કામ કરી રહ્યા છે અને એમની રોજીરોટી મળી રહ્યા છે. સરકાર તરફથી અમને નેશનલ એવોર્ડ, પછી સંત કબીર એવોર્ડ અને છેલ્લે પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે, જેથી કરીને આ કલા લુપ્ત થતી કલાને જે વેગ આપવામાં આવ્યો છે. પદ્મશ્રી પછી ઘણો બધો જ આ કલાને જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે હાલની અંદર. જે બ્રેડ પીટ જેવા જે મહાન કલાકારો છે અમેરિકાના, એને જે શર્ટ પહેર્યો ત્યારથી આ કલા અમારે આ શર્ટ અને આ કલાને વેગ મળ્યો છે
અને એના પ્રોડક્શન ચાલુ જ અને અમને રોજીરોટી મળી રહે છે. અને તમે સરકાર પાસેથી શું અપેક્ષા રાખો છો? તમને કેવી રીતે મદદગાર થાય આ કલાને આગળ વધારવામાં? સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ કલાને હજી પણ વિકાસ થાય, જેવો કે હજી અમારા કારીગરોને પોતાના ઘર નાના એવા છે અને ઘરની અંદર લૂમ રાખી શકતા નથી. એમને એવું ઘર હોવું જોઈએ અને એને શેડો આપવો જોઈએ, અને જેથી કરીને એ લોકો કામ કરી શકે અને રોજગારી મેળવી શકે. અને આ જે વેચાણ છે એ સરકાર તો ખરીદે જ છે, છતાં પણ જેટલું પ્રોડક્શન થાય એ સરકારશ્રી જેવા માધ્યમથી જો ખરીદવામાં આવે તો વધારે અને પ્રોત્સાહન મળે, અને તો આ કલા જીવત રહી શકશે. પશ્મિના જેવા જે કંઈ જ્ઞાનો છે એની અંદર આ કલાને જો સામેલ કરીએ તો એમાં પણ રોજગારી મળી શકે એવું દેખાઈ રહ્યું છે, અને જેથી કરીને આ કલા હજી પણ આગળ વધે. અને એના માટે તો ખાસ કરીને કારીગરોને તૈયાર કરવાની ખાસ જરૂર છે, કે આ થોડા કારીગરો પડે છે. હજી વધુ કારીગરો વિકાસ માટે એમને ટ્રેનિંગ, એમને ઘોડાશાળ આ જે છે હજી એવું જરૂરિયાત પડે. મારું નામ પરમાર ગાયત્રી લલિતભાઈ છે અને પદ્મશ્રી શ્રી લવજીભાઈ નાગજીભાઈ એ મારા દાદા છે. હું નાનપણથી જોઉં છું કે મારા દાદા આ કલા સાથે જોડાયેલા છે. આ કલા એક 800 વર્ષ જૂની કલા છે, અને મારા દાદાએ આ કલાને છેલ્લા 40 વર્ષથી જાળવી રાખી છે. વચ્ચે ઘણા એવા મંદી આવી કે જેમાં આ કલા નીચી પડી ગઈ, કે જેમાં બહુ વિકાસ ન થયો આ કલાનો, છતાં પણ મારા દાદાએ આ કલાને છેલ્લા 40 વર્ષથી જાળવી રાખી છે, અને આ આગળ પણ જાળવી રાખશે. એમને હાલ અત્યારે ટ્રેનિંગ પણ કરે છે કે જે બધા આ કલાને આગળ વિકસાવે, એના માટે એમને ટ્રેનિંગ પણ આપે છે બધાને. હું પણ એ ટ્રેનિંગ લઉં છું અને હું પણ એ શીખું છું. હાલમાં ભણવાની સાથે સાથે હું પણ આ ટાંગલિયા વણાટકામ અત્યારે કરું છું. અહીં તમે જોયું કે ટાંગલિયાની કલાથી જોડાયેલા અને પદ્મશ્રીનું સન્માન મેળવેલા કલાકારોનું જીવન કેવું છે અને સરકાર પાસે તેમની શું માંગ છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચેલી આ કલાના કલાકારોનો અવાજ સરકાર સુધી પહોંચે છે કે કેમ તે હવે જોવું રહ્યું. તમે આ કલા વિશે કેટલું જાણો છો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.